નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મોટી આફત આવી છે। તો ગુજરાતને માથે વધુ એકવાર 3 સિસ્ટમો સક્રિય થઈ છે। તો ગુજરાત ઉપર વધુ એક વખત 3 એક સાથે સિસ્ટમો સક્રિય થઈ છે। તો મોડી રાતથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। તો વલસાડમાં ભારે વરસાદ પડતા ઔરંગા નદી ભયજનક સપાટી વટાવતા 300 થી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે। તો તાલાળાની હિરણ અને સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે। તો 5 દિવસ અમદાવાદ સહિત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના 7 થી 8 જિલ્લાઓમાં ફાટ્યું આભ। તો ભારે વરસાદના પગલે ગુજરાત સરકાર સતર્ક જોવા મળી રહી છે। તો ગુજરાતના મુખ્યમંત્રી સતત ભારેથી અતિભારે વરસાદના પગલે પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે। તો કલેક્ટરો સાથે વાતચીત કરીને લોકોને નુકસાન ન થાય તે માટે તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, વાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે, જેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિવાય સૌરાષ્ટ્રના પણ 1 થી 2 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેથી તેનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેથી રસ્તાઓ પાણીમાં પણ ગરકાવ થઈ ગયા છે। તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો મેળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો યુનિવર્સિટી રોડ ઉપર વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા છે। તો માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થારાળા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેથી પાણી પણ ભરાઈ ચૂક્યા છે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પૂર્ણા નદીના જળસ્તરમાં થયો વધારો। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। તો નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો બીજી બાજુએ ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો નદીઓની વધી રહેલી જળ સપાટીના પગલે તંત્ર પણ એલર્ટ થયું છે। તો તંત્ર દ્વારા તાત્કાલિક નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। તો આગામી હજુ પણ 5 થી 6 દિવસ માટે અતિથી અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડથી વધુની સહાય। જી હા દોસ્તો, મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023 શરૂ કરવામાં આવી હતી। તો આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે ₹5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે। તો સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે, જેથી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજી હાઈવે થયો પાણી। તો બનાસકાંઠા જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘો જબરજસ્તની બેટિંગ કરી રહ્યો છે। તો પાલનપુરમાં છેલ્લા કેટલાક કલાકોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। જોકે બનાસકાંઠામાં મેઘો જામતા અંબાજી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। તો પાલનપુર અને અંબાજી હાઈવે પણ પાણી થઈ ગયો છે, જેથી અંબાજી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। મેઘરાજા ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવશે। તો ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। તો ભારે વરસાદના પગલે ઘણી બધી જગ્યાએ લોકોના જનજીવન ઉપર પણ માઠી અસર જોવા મળી છે। ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં આગામી 3 થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેના પગલે તંત્ર પણ હાઈ એલર્ટ થઈ ગયું છે। તો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 15 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી ગયો છે, જેથી 400 થી વધારે ઘરમાં કાવેરી નદીના પાણી ઘૂસી ગયા છે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જ્યારે રાતથી શરૂ થયેલા મેઘરાજાની ધમાકેદાર બેટિંગે ગઈકાલે પણ યથાવત રહી છે। તો ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી નદી અને પૂર્ણા નદી ગાંડી તૂર બની છે। તો લોકોના ઘર સુધી પાણી પહોંચતા બાળકો અને જરૂરી માલ સામાન પણ ખંભા ઉપર ઊંચકી જાતે જ સલામત સ્થળે નીકળી ગયા હતા। ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે, તો નીચાણવાળા વિસ્તારોને હા એલર્ટ કરાયા છે। જ્યાં દોસ્તો ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તો સરદાર સરોવર બંધના 15 દરવાજા 1.6 મીટર ખોલવામાં આવ્યા છે। તો હાલ 1,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો હાલની ડેમની સપાટી 135.30 મીટર છે, જેથી મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેથી સુરક્ષાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવે ડોક્ટર બનવું પડશે મોંઘું। જ્યાં દોસ્તો સરકારે આ વર્ષની શરૂઆતમાં જ GMERS મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધના પગલે ઘટાડો તો કર્યો હતો, પરંતુ બીજી બાજુએ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફીમાં વધારો ઝીંક્યો છે। તો સરકારે MBBSમાં એટલી બધી ફી વધી ગઈ છે કે વાલીઓએ સંતાનોને MBBS કરવા માટે 1 કરોડ રૂપિયા ખર્ચી નાખવો પડે છે। તો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 જેટલી મેડિકલ કોલેજોની ફીમાં 80% જેટલો વધારો નોંધાયો છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ભાદરવી પૂનમના મેળાની તારીખની થઈ જાહેરાત। જ્યાં દોસ્તો યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાની તારીખની જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે। તો બનાસકાંઠાના અંબાજીમાં 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો શરૂ થશે। તો મેળાને લઈને આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી। તો આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ના પડે, હાઈવે ઉપર સુરક્ષા, રસ્તા ઉપર ભરાતા વરસાદી પાણી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દૂધ વેચનારાઓ માટે આવ્યા કડક નિયમો। જ્યાં દોસ્તો ખાદ્ય સુરક્ષા વિભાગે ગોરખપુરમાં કડક ગાઈડલાઈન અનુસાર લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે। તો આ નવી પહેલ અંતર્ગત બધા જ દૂધના વિક્રેતાઓને ID કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે। તો તેમજ જે ડેરીઓએ 500 લીટરથી વધુ દૂધનું વેચાણ કરે છે તેમને પણ લાયસન્સ લેવું ફરજિયાત બની જશે। તો મદદનીશ કમિશનરે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન બાદ 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે, જેની સાથે જ બધા જ દૂધ વિક્રેતાઓને ID કાર્ડ ફરજિયાત રાખવું પડશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નવી પેન્શન યોજનાથી 23 લાખથી વધારે કર્મચારીઓને થશે સીધો ફાયદો। જ્યાં દોસ્તો નવી પેન્શન યોજના અંગે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે યોજનાથી કેન્દ્ર સરકારના 23 લાખથી વધારે કર્મચારીઓને સીધો ફાયદો થશે। તો હાલના કેન્દ્ર સરકારના NPS સબસ્ક્રાઇબર્સને પણ UPS ઉપર સ્વિચ કરવાનો વિકલ્પ પણ મળશે। તો દોસ્તો નોંધનીય છે કે આ વર્ષે માર્ચમાં સરકારે NPS સુધારવા માટે એક સમિતિની પણ રચના કરી હતી। તો આ સમિતિએ દેશ અને દુનિયાની પણ ઘણી બધી પેન્શન યોજનાઓનો અભ્યાસ કર્યો હતો। તો પછી આજે નવી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નેવીને મળશે અમેરિકન એન્ટી સબમરીન। જ્યાં દોસ્તો અમેરિકાએ ભારતને સબમરીન શોધક એન્ટી સબમરીન વોરફેર સોનોબૂચ ના વેચાણને મંજૂરી આપી છે। તો આ સોનોબૂચના માધ્યમથી દરિયાની નીચે કે તેની ઉપર ફરતા કોઈ પણ જહાજ કે સબમરીનને શોધી કાઢવામાં આવશે અને તેની સ્થિતિ, સ્થાન અને હલચલ અંગેની તમામ માહિતી પણ ઉપલબ્ધ થશે। તો આ એન્ટી સબમરીનને મળવાથી ભારતની દરિયા શક્તિ અને અનેક ગણીમાં વધારો થશે। તો તેનાથી ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોની સબમરીન સરળતાથી શોધી શકાશે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત બાદ હવે પાકિસ્તાનમાં પણ નોટબંધી। જ્યાં દોસ્તો પાકિસ્તાને તેની કરન્સી બદલવાનો નિર્ણય લીધો છે।
તો આ નિર્ણય લગભગ ભારતના ડેમોનેટાઇઝેશન જેવો જ છે. તો આ પહેલાથી જ જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહમદે કહ્યું હતું કે નકલી ચલણની સમસ્યાઓને જોતા ડિસેમ્બર સુધીમાં કાગળની નોટોને પોલિમર પ્લાસ્ટિકના નોટોથી બદલવામાં આવશે. તો તેમાં નવા સુરક્ષા ફીચર્સ હશે. તો 10 થી લઈને 5,000 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવશે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. તો દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ બરોબરનું ધમરોળ્યું છે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. તો વાપીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે. તો વલસાડની ઔરંગા નદીએ પણ ભયજનક સપાટી વટાવતા વલસાડના વહીવટીતંત્રએ વલસાડના કાશ્મીરનગરમાં વિસ્તારમાં 150થી વધારે લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.